નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાઘોઘા જૈન સંઘમાં ભવ્ય ચાતુર્માસ પ્રવેશોત્સવ યોજાયો। આચાર્ય ડોક્ટર પ્રકાશચંદ્રજી મુનિ સહિત થાણા 5નું ભવ્ય સ્વાગત। શ્રી સમાઘોઘા સ્થાનકવાસી 6 કોટી જૈન સંઘના આંગણે આચાર્ય ડોક્ટર પ્રકાશચંદ્રજી મુનિ આદિ થાણા 5નો ભવ્ય ચતુર્માસ પ્રવેશ થયો। ચતુર્માસ દરમિયાન વ્યાખ્યાન, તપ, જપ આદિ ધર્મમય કાર્યોને વેગ આપવામાં આવશે। આચાર્ય ડોક્ટર પ્રકાશચંદ્રજી મુનિ, ધર્મેશ મુનિજી, પંથક મુનિજી, ચારિત્ર મુનિજી, નૈતિક મુનિજીનો ભવ્ય ચતુર્માસ પ્રવેશ થયો હતો। વાગડ જગડુશા દેવશીભાઈ દેવરાજગઢાના અધ્યક્ષ સ્થાને આ ભવ્ય ચતુર્માસ પ્રવેશની ઉજવણી કરાઈ હતી। ચતુર્માસમાં માતૃશ્રી શાંતાબેન કાનજી સોજપર સંગોઈ, શ્રીમતી જયાબેન શાંતિલાલ ઉમરસિંહ ગંગર, માતૃશ્રી સુશીલાબેન મણીલાલ પોપટલાલ સાવલા, માતૃશ્રી રૂક્ષ્મણીબેન કેશવજી સંગોઈ પરિવાર સહયોગી રહ્યા છે। મહાજનના પ્રમુખ વિવેકભાઈ સંગોઈ, સંઘના પ્રમુખ શાંતિલાલભાઈ, મંત્રી જિગ્નેશભાઈ ગાલા, ઉપપ્રમુખ દેવચંદભાઈ રાંભિયા, ખજાનચી મહેશભાઈ સંગોઈ સહિતના ટ્રસ્ટીગણ દ્વારા ચતુર્માસ નિમિત્તે વિવિધ આયોજનો પાર પડશે। વર્ષ 2031ના ચતુર્માસ માટેની ઉદ્ઘોષણા પણ કરાઈ હતી। કાર્યક્રમનું સંચાલન ચંપકભાઈ નંદુ અને આભાર વિધિ વિવેકભાઈ સંગોઈએ કરી હતી। એકે સ્ટુડિયો સમાઘોઘાએ સુંદર મજાની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી હતી। સમાઘોઘા ગામના ગામજનો, 52-42 ગામોના મહાજનો, પદાધિકારીઓ સહિતનાઓ મોટી સંખ્યામાં વાજતે ગાજતે મહારાજ સાહેબોનો પ્રવેશ કરાવ્યો હતો। આ તકે દાતાઓ, રાજકીય સામાજિક આગેવાનો સહિતનાઓનો સન્માન કરાયો હતો। સમાઘોઘા તાલુકો મુન્દ્રા એમાં આજે અમે સ્થાનકવાસી છકોટી જૈન સંઘમાં ચાતુર્માસ માટે આવ્યા છીએ। પરંતુ ખાલી જૈન સંઘમાં નહીં પણ આખું ગામ 18 આલમ દરેક જ્ઞાતિના ભાવિકો આની અંદર જોડાયા છે। અને 3 વર્ષમાં અમે બીજી વખત એટલા માટે જ્યાં ચાતુર્માસ આવ્યા છીએ કે અહીંયાના લોકોમાં ધર્મ ભાવના સારી છે, ગુરુ ભક્તિ ખૂબ છે, ધર્મ પ્રેમ ખૂબ છે। એટલે 3 વર્ષમાં અમે આ બીજું ચાતુર્માસ કરીએ છીએ અને અમારો હેતુ એક જ છે કે લોકોમાં નાના મોટા બધામાં ખૂબ સંસ્કારો આવે, લોકો વ્યસનોથી મુક્ત થાય, લોકો જે ઘરમાં વિભક્ત થઈ ગયા છે સંયુક્ત થઈ જાય અને સંપ અને સુલેહ વધે, વ્યસનોથી દૂર રહે, સારી ભાવના જાગે, જીવદયામાં, માનવતામાં અને દરેક સારા કાર્યોમાં તેઓ રસ લેતા થઈ જાય। આવી ઉચ્ચ ભાવનાથી અમે જે કાંઈ ધર્મનો ઉપદેશ કે વ્યાખ્યાન વગેરે આપીએ છીએ એ એના માટે જ હોય છે। એટલે લોકો બસ એનું હંમેશા દિવસના 1 કલાક 9 થી 10 અને રાત્રે 1 કલાક 9 થી 10 અમારી રોજ કથા અને આ વ્યાખ્યાન ચાલુ રહેશે। એટલે ગામના અને આજુબાજુના દરેક લોકો આમાં લાભ લે, કારણ કે આ ભગવાનના શાસનમાં બધાના સરખા આસન હોય અને બધા જ લોકો એ રીતે લાભ લે। અને આજે પણ એ જ રીતે બધા સમાજના લોકો આની અંદર જોડાય અને ખરેખર આ એક આપણી આર્ય પરંપરાને 4 ચાંદ લગાડ્યા છે। એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને બસ સારું બધા કરતા રહે એ જ શુભ ભાવના। સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો, ઓમ શાંતિ શાંતિ શાંતિ। આ જે ચાતુર્માસ અમને બીજી વાર મળ્યો, એક ઐતિહાસિક ચાતુર્માસ થઈ ગયો છે અને હવે ગામની માણસોની એવી લાગણી અને ગુરુદેવનો અમારા ઉપર એવી લાગણી કે એમણે કીધું કે 31મા વર્ષમાં પાછું ચોમાસું આપશું, એટલે ત્રીજું ચોમાસું અમને મળશે હવે। એના માટે અત્યારથી 1.25 કરોડ જેવી માતબર રકમ ભેગી થઈ ગઈ। એટલે ખરેખર આ ગુરુદેવનું જે પ્રતાપ છે અને ગુરુદેવને જે લાગણી છે સમાઘોઘા ગામ ઉપર અને સમાઘોઘા ગામવાસીઓની ગુરુદેવ ઉપર જે લાગણી છે એ અત્યારે આ દેખાઈ આવે છે અને આ ચાતુર્માસ અમારું એકદમ યશસ્વી જશે એવી અમને ખબર છે। આ અમારા ગામવાસીઓ અન્ય જે પણ છે, ક્ષત્રિય સમાજ હોય, ગઢવી સમાજ હોય, ચારણ સમાજ હોય કે મહેશ્વરી સમાજ હોય, જે પણ હોય, હળી મળીને બધા રહે છે અને આ ચાતુર્માસને યશસ્વી બનાવે છે। જે આનો દાખલો છે 2 વર્ષ અગાઉ ચાતુર્માસ થઈ ગયો એ યશસ્વી બનાવ્યો અને હવેનું જે ચાતુર્માસ આને પણ યશસ્વી બનાવવા માટે બધા થન કરી રહ્યા છે। આજે સમાઘોઘા ગામમાં ડૉક્ટર પ્રકાશચંદ્રજી સ્વામીનું ચાતુર્માસ પ્રવેશ હતો। 2 વર્ષ અગાઉ અમારા ગામમાં ચાતુર્માસ કરી ગયા છે અને એ 2 વર્ષ પછી વળી પાછો અમને ચાતુર્માસનો લાભ મળ્યો છે। આ ચાતુર્માસ પ્રવેશનો પ્રસંગ બહુ સરસ રીતે બધા આલમો, 18 આલમોની વસ્તીઓએ માણ્યો અને પ્રવેશ પ્રસંગે હાજરી આપી હતી। તે બહુ ખૂબ જ ધન્ય ઘડી હતી અને
2031નું ચાતુર્માસ અમને સમાગોગાને મળે એની ઉદ્ઘોષણા કરવામાં આવી હતી અને મહારાજ સાહેબે બી સહમતિ આપી હતી કે ભવિષ્યમાં થશે તો ચાતુર્માસ અહીંયા કરશે, સગવડ પ્રમાણે ચાતુર્માસ અહીંયા કરશે એની અનુમતિ આપી હતી. આ ચાતુર્માસ દરમિયાન રોજ વ્યાખ્યાન, સવારના, બપોરના જાપ, સાંજના પ્રતિક્રમણ અને રાતના રામાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને છોકરાઓ અને નારીઓની શિબિરોનું પણ આયોજન વેકેશનમાં કરવામાં આવશે. અને આ ચાતુર્માસની તૈયારી રૂપે અમારી ટીમ અને કારોબારી સભ્યો અમે બધા મળીને જહેમત ઉઠાવી છે અને મહેનત કરી છે. એનું ફળ સ્વરૂપે આજનું સંભાળનું આ રહ્યું છે. સમા ઘોઘા સંઘ ભાગ્યશાળી છે. બે ચોમાસા પછી ત્રીજા ચોમાસાનું બી એક લાવો મળ્યો અને સમા ઘોઘા સંઘે મને અહીંયા અધ્યક્ષસ્થાને રાખીને એક અમે અરસપરસ એકબીજાના ગામવાસીઓ અને એકબીજા સંઘ રીતે અરસપરસ ને મહારાજ સાહેબના આજ્ઞા થાય તો અમારે આવવું જ પડે. જૈન સમાજ જેટલી પાંજરાપોળ ચાલે છે ને 80% જૈન સમાજ ચલાવે છે. જેટલી આપણે જે ધર્મશાળાઓ છે 75% જૈનની છે. બીજું જૈનનું ખબર નહીં હોય કે 24% અડધો ટકો વસ્તી છે ઇન્ડિયામાં, 24% ટેક્સ ઇન્ડિયા જૈન લોકો ભરે છે. જેટલી ઇન્ડસ્ટ્રી છે ઇન્ડિયામાં અડધો ટકા જૈન છે, 25% ઇન્ડસ્ટ્રી જૈન ચલાવે છે. એટલે જૈનની ઘણી બધી એવી ખાસિયત, મેન માનવતા, કીડીથી હોય કે મોટું, એટલે જીવદયા એ તો એમનો મેન એક ને માનવ સેવા એ જૈનનો મેન એક વિષય છે. એટલે જૈનનું જેટલું બી આપણે જીવદયાનું કરીએ કે માનવ સેવા કરીએ એટલું ઓછું. પ્રણામ, જય જિનેન્દ્ર. આજે અમારા શ્રી સમા ઘોઘા સંઘમાં ડૉક્ટર પ્રકાશચંદ્રજી સ્વામીનો ચાતુર્માસ પ્રવેશ થયો. 2 વર્ષના ટૂંકા ગાળામાં અમને આ બીજી વખત લાભ મળ્યો છે. એની માટે અમે પૂજ્ય ગુરુદેવના સદાય ઋણી રહીશું. સોનામાં સુગંધ વળે તેમ અને 52-42માં એક અચરજભરી ઘટના બી કહી શકાય કે 2031ના ચાતુર્માસની શ્રી સંઘની વિનંતીને પૂજ્ય ગુરુદેવે માન આપી અને અનુમતિ આપી છે કે અમે 2031નું ચાતુર્માસ પણ અહીંયા કરશું. અમારી સાથે શાંતિલાલભાઈ, જે અમારી શાંતિલાલભાઈ અને વિવેકભાઈ છે, એમની ટીમમાં અમે કામ કરીએ છીએ. એમના માર્ગદર્શન હેઠળ અમે કાર્ય કરી રહ્યા છીએ હમણાં. અને અમારા ગામના સૌ યુવાનોને ખાસ વિનંતી છે કે સમગ્ર ચાતુર્માસમાં આપ પૂજ્ય ગુરુદેવની નિષ્ઠાનો અવશ્ય લાભ લો અને 2031નું ચાતુર્માસ હજી બી આપણું ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાય એ રીતે આપણે મહેનત કરવાની છે. તો આપ જરૂરથી સૌ આ ચોમાસામાં અને 31ના ચોમાસામાં શ્રી સંઘમાં જરૂરથી પધારજો. આપની અનુકૂળતાએ જે આપને રજાઓ આવે છે હમણાં ઘણી બધી, એનો લાભ અવશ્યથી લેજો.